અમારો એક મિત્ર છે, તમે જો કેમ છે ભાઈ? લાગે કોઈને ભાઈ 60 કિલો છે. ઓય આ મણકા ઓલા થઈ જાય રેવા ગયો મારો બાપ. જોઈ શકો છો તમે, ખાલી વ્યૂ જોવો ખાલી. આ છે ડુંગળી, કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરજો મારો. અને ભાઈ લોકેશન જોવો તમે ખાલી. હા સુરત દાદા જો અમે હાથમાં છે. તું આમને મૂસો નુસો રહે તો તને શરીરમાં કઈ પ્રોબ્લેમ આવી? સ્કોર્પિયો માં જો તું કઈ લેન્ડ રોવર માં નતો. સારું સાવી નથી ટીંગાડી આને. સાવી ટીંગાડી. ઓ ભાઈઓ કેમ છે બધાને? વેલકમ બેક ટુ અનધર વ્લોગ, અનધર વિડીયો. બધાને મારા જય માતાજી ને રામ રામ. હવે એક દિવસ પાછો પડી ગયો. એમાં એવું નથી ભાઈ, એક દિવસ પડી ગયોનું કારણ છે, મેં તમને આ વ્લોગ અપલોડ કર્યો એમાં તમે જોયું હોય તો કીધું હતું કે બહાર જવાનું હોય બધા ફેમિલીને લઈને, એટલે મરણ થઈ ગયું હતું ભાઈ, એટલે જવું પડે એમ હતું. એટલે ત્યાં ગયો હતો અને કાલ રાત્રે પાછો આવી ગયો તો હું, પણ બહુ જાજુ ડિસ્ટન્સ કપાઈ ગયું હતું ને થાકી ગયો તો બહુ જાજો હતું. કોઈ ડ્રાઈવર નહીં, મારા પપ્પા કોઈ દી ગાડી હાકે નહીં ને હું એક જ હતો હાંકવાવાળો, એટલે 600-700 કિલોમીટર કપાઈ ગયું હતું કાલને પાછું થાકી બહુ ગયો હતો, એટલે આવીને તરત સૂઈ ગયો હતો ભાઈ. પછી એટલે મેં કીધું કાલ સવારે બધું જે કાંઈ હશે વ્લોગનું જોઈ લઈશ. આજ સવારે પાછો ઉઠી ગયો વહેલો અને વ્લોગ એડિટ કરીને અપલોડ કરી નાખ્યો. નાનકડો જ છે 4-5 મિનિટનો, પણ તમે તમારી રીતે જોઈ લેજો, થોડુંક મેનેજ કરી લેજો આજનો દિવસ. અને મેં કીધું પાડવો નથી, પાછો વ્લોગ શરૂ કરીએ. તો આ રીતનું છે. વાગવામાં આવ્યા છે અત્યારે 11:30 અને હું જો અત્યારે નાસ્તો પાણી કરીને બેઠો છું હજી, અને કોન્ટેન્ટ ગોતતો હતો બધું કઈ ટાઈપનો બનાવવો કઈ ટાઈપનો નહીં, બધું રિસર્ચ કરતો હતો બેઠો. એટલે આવી રીતનું છે. તમે બધાય કેમ છો? બધાય મજામાં છો ને? મને એકવાર કહી દેજો એક વખત કોમેન્ટમાં. અને અત્યારનું પ્લાનિંગ કંઈક એ રીતનું છે કે મારે એક કામ છે આધાર કાર્ડનું, તો નાહી ધોઈને હું પહેલાં ત્યાં જાઉં છું, પછી આપણે જવું છે રાજુલા. બરાબર છે, કાંઈ વાંધો નહીં. હાલો ભાઈઓ, જે કાંઈ હોય આપણે વ્લોગમાં તમે બન્યા રહેજો. અને હું એને થવાની છે, મેં તમને કીધું હતું ઓલું મિલીમિલેટિયાનું ભાઈ, અત્યારે એટલી બધી અત્યારે એ વસ્તુ અમારે મજા આવે છે, બધા હવે રમે છે ત્યાં, ટ્રેન્ડિંગમાં હાલે છે એ વસ્તુ અત્યારે. એટલી બધી સમજો તમે કહો ને કે એટલું બધું બધા રમે છે, એટલી બધી બધાને મજા આવે છે ને કે વાત જવા દો. પાછું ત્યાં ટ્રેન્ડિંગમાં હાલે છે અત્યારે. એ રીતનું છે. અને ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો તમે વ્લોગમાં બન્યા રહેજો. અને જે કાંઈ પણ હોય તમે મને કોમેન્ટ નથી કરતા યાર, ક્યાંનો વ્લોગ બનાવવો. કોમેન્ટ આવું ન હાલે હો, કોમેન્ટ કરવી પડે. પછી હું વ્લોગ ન મૂકું તમને કેમ થાય? ઉભા રહ્યો, સાફ કરી નાખું કેમેરો. વ્લોગ ન મૂકું પાછા એમ કોમેન્ટ કરે કે વ્લોગ નો આવ્યો. કોમેન્ટ તો કરો, ક્યાંનો વ્લોગ જોવો છે. એક ભાઈએ ક્યાંકની કોમેન્ટ કરી હતી, ક્યાંની કરી હતી કાંઈ અહીંયા બોલું, લાઠીની બાજુમાં કયું ગામ છે ત્યાંની ક્યાંકની કોમેન્ટ કરી હતી, પણ એ જગ્યાનું મેં પૂછાવડાવ્યું, ત્યાં કાંઈ છે જ નહીં ભાઈ સરોવર સિવાય. ત્યાં આજુબાજુમાં થોડાક ફૂલ ને ઝાડવા ને એવું બધું છે, કાંઈ જાણવા લાયક તો કાંઈ છે જ નહીં. કાંઈ મંદિર હોય કે કાંઈક બીજું બધું કાંઈ આજુબાજુમાં કાંઈક જાણવા જેવું હોય, કાંઈક રહસ્ય હોય તો કાંઈક વસ્તુ અલગ છે, પણ ત્યાં કાંઈ એવું છે નહીં. અને ત્યાં કાંઈ ખાલી આમ નાનકડું તો નથી, એમ મોટું છે, સરોવર છે ને ફાર્મ જેવું છે, બીજું કાંઈ અંદર કાંઈ વધારે કાંઈ સુવિધા કે કાંઈ બીજું કાંઈ છે નહીં. એટલે એ રીતનું છે. બાકી તો આપણે ઓલમોસ્ટ જગ્યા કવર કરી લીધી છે. ત્યાં તકલીફ જ ત્યાં પડે છે. હવે ડેઈલી બ્લોગમાં ઘરે બેઠો તમને આવું ભાષણ દો, તમને મજા ન આવે ને મને મજા ન આવે. એટલે એ રીતનું છે. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈઓ પહેલાં નાહી ધોઈને આપણે ગામમાં જઈએ. મારું એક કામ છે એ પતાવી નાખીએ, પછી જમી કાઢીને આપણે નીકળીએ. હાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો દોસ્તો, નાહી ધોઈને ઓલ સેટ રેડી, અને હવે આપણે જઈએ છીએ. મેં તમને કીધું એ પ્રમાણે આપણે આધાર કાર્ડનું કામ છે એ પતાવવા માટે. કામ થઈ જાય ને તો મારે બીજું મોટું કામ થઈ જાય હો ભાઈ, કારણ કે એના લીધે મારું ખાતું અટકી ગયું છે, થોડુંક ટ્રાન્ઝેક્શન લિમિટ જાજી થઈ ગઈ છે ને તે બ્લોક થઈ ગયું છે. એના વગર કાંઈ થાય એમ નથી. એમાં નંબર ચેન્જ કરવો પડે એમ છે, નવો નંબર નાખેલો છે ને
થઈ જાય તો સારું. કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, જે કાંઈ હોય તમને ખબર પડશે. બ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ. ઓફિસે જી આવ્યો ભાઈઓ, ફોર્મ દીધું છે. આ સરકારી કામમાં ભાઈ નકરા આમ જો ધક્કા જ હોય. ઓ ભાઈ, થાકી જઈએ આપણે. હવે આ ફોર્મ ભરીને નગરપાલિકામાં જવાનું, નગરપાલિકાને સહી સિક્કા લગાડવાના, પછી પાછું દેવાનું. નગરપાલિકાવાળા એ સાંજનું કીધું, સાંજે હું શું નહીં, એટલે આપણું કામ પોસ્ટપોન થયું ટૂંકમાં. આજ કાંઈ નહીં થાય. હા હા, તડકાને હવે થોડી જ થાય છે. ઓ ભાઈ, હાલો કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે જઈ ઘેરે. માઇક બધું મૂકવું પડતું, હું જાઉં છું ઘેરે જમવા. મને લાગી ભૂખ. બરાબર ને ભાઈ, કેટલાક ધક્કા ખાવા એટલે ભાઈ હું થાકી ગયો હાવ. પોણી કલાક એક કલાકથી હું ગામમાં ધક્કા ખાઉં છું. અહીંથી અહીંયા. સરકારી કામમાં ભાઈ આવો જ હોય. ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ, તમે જે કાંઈ હોય તમે વ્લોગમાં બિના રહ્યો, કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ને પહોંચી ગયા છીએ કુંડલા પાસે. બરાબર છે. અને જમી કાઢીને ભાઈ એવી આજ જમ્યો ને બપોરે મજા આવી ગઈ. કારણ કે હમણાં ઉજાગરામાં હમણાં આપણે વહેલું તો ઉઠીએ નહીં, ઠેઠ રોંઢે ઠેઠ જઈ ગઈએ તો જમાતું હતું નહીં, ઠેઠ રાતે ઠેઠ જમતો. આજ જમ્યો તો મજા આવી ગઈ ભાઈ. ટ્રેને આવી ગઈ. જો બતાવું તમને ભાઈઓને. બાય એટલે આવું છે ભાઈ. જઈએ છીએ રાજુલા માટે. કાંઈ વાંધો નહીં ભાઈ, તમે વ્લોગમાં બિના રહેજો, મજા આવશે. કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે બસ પહોંચી ગયા છીએ રાજુલા. ને હું ને હજુભાઈ અહીંયા બેઠા છીએ. તું આમને ઊંસો રહે તો તને શરીરમાં કઈ પ્રોબ્લેમ આવી. સ્કોર્પિયોમાં જો તું કઈ લેન્ડ રોવરમાં નતો. સારું સાવી નથી ટીંગાડી. આને સારી ટીંગાડી કકડાટ નહીં કેમ નથી મજા આવતી. સ્કોર્પિયો માં અંદર અવાજ ન આવતો. આવારા તત્વો કેવો તમારી પાસે? ઓય બાપા, બીજું કાંઈ? 5 વાળું બબલું ખાઈ લ્યો. કહું છે ભાઈ જબ દબો છે. હો મને ભાઈ સારું લાગે મને ને. તને પિંક સારું લાગે. પિંક પહેર ને તું, બહુ મસ્ત. ગુલાબી એમાં ભાઈ ખરેખર હાસીન ગુલાબી કલરનો શર્ટ પહેરી નીકળ્યા હોય તો મારું નીકળ્યા હોય તો હેર હોય. ક્યારેય ગાય જેવું સપનું રાખતા જ નહીં. મિલિયન યાર. હોળ પોઈન્ટ મારા હતા ને 11 પોઈન્ટ તમારા હતા. 100 કરી હું 5 પોઈન્ટ આગળ હતો. पन्ने होते नहीं पूरे करते बहुत कुछ बयां मिल जाऊंगा तुझसे फिर उन किताबों में हो जहां जिक्र तेरा હા દાદા. હા જેટ બ્લેક ચીચે ગાડી કાળી રખો રે. તો હારું હો ભાઈ. તમારો રોલો પડે છો પણ ભાઈ આગળથી રવિભાઈ વિડીયો ઉતારે છે. શું વાત છે? ભાઈનો દરવાજો ખોલ નાખો, હવાઈનું કરી ગીત વગાડી. ઓકે હાલો. કોને પૂછે સ્કોર્પિયો ફોટા પાડે છે? હા લીધી આમની પરમિશન લીધી તે શેઠ ની. લે હજી કેમ ભાઈ હું ડોન લાગુ છું? કેમ લાગુ? દાદુ લેખશો હો ભાઈ. ઈ કે ઠાઠું માર્યું ખાલી કરી. ભાઈ મારો એક ભાઈ ફોટો પાડો ને તમારી રીતે. આમ તો આમ ફોટો મસ્ત આવે. હા આપણે પાડી. હા હાલો. હા સાચું હો ભાઈ, સાચું.
ભાઈ એક મિનિટ ફોટા બોટા પાડી લઈયો. જોઈ શકો છો તમે, ખાલી વ્યૂ જોવો ખાલી. આ છે ડુંગળી. કોઈને લેવી હોય તો કોન્ટેક્ટ કરજો મારો. અને ભાઈ લોકેશન જોવો તમે ખાલી. હા સુરત દાદા જો અમે હાથમાં છે. આમ જોવો તમે ખાલી કેમ પણ કાંઈ ઘટે. અને અહીંયા જો આપણી ગાડી. તમે આમ વ્યૂ જોઈ શકો છો ખાલી તમે. અમે આવ્યા છીએ વાડીએ અને અહીંયા આપણે મેગી બનાવવાની છે. આમ તો જો કે મેગી ખાઈને કોઈ માર્કેટમાં તો ન આવે, પણ આપણે ક્યાં માર્કેટમાં આવું ભાઈ? ક્યાં હું બનાવો છો ભાઈ? કાગળિયા લાય, હજી તો તાપ કરવો જોશે. તાપ કરવો જોશે. આ જો તે દિન ઓલો ડિસ્મિસ ને જો બધું આપણું હું કે તો અમે ભાઈ અમે આવ્યા છીએ સૂર્યદીપ ફામે. હું પેલા ભાઈ આમાંથી લાઈટ બંધ કરી દઉં ને હમણાં ગીત બીત શરૂ કરીએ. કમો એ જીવન અને કાચ બાચ પેલા પાછા કોણ નાખવું બધું. ભાઈ સ્કોર્પિયો નો મજા જ આ છે સ્કોર્પિયો ની. ભાઈ આનંદ છે ભાઈ. આ તમને ખ્યાલ હોય તો આ કઈ વાડી છે ખબર? અમે જે હમણાં ડાયરો કર્યો તો ને આ જ વાડી છે. ના થાય હજી. જો ભાઈઓ મેગી બનાવીએ છીએ. મેગી એક જો મેં સામે મૂકો એક મૂકો મેં મૂકો ત્યાં મૂકો અમે મેગી બનાવીએ છીએ અને અહીંયા ગીતો બીતો ચાલે છે. કોપીરાઇટ નો આવે કાંઈ વાંધો નહીં ભાઈઓ. તમે વ્લોગમાં બનાવ્યો ફૂલ હોવાણ થાય છે ને અહીંયા ફૂલ અમે મોજ કરીએ છીએ. તમે કોમેન્ટમાં કહેજો તમને આ વ્લોગ કેવો લાગ્યો ને આવું કાંઈ તમારે બીજું જોવું છે કે નહીં. હો ને ફૂલ હવાણ ભાઈઓ. આપણી મેગી તૈયાર થાય છે. અહીંયા છે આપણો મસાલો જોઈ શકો છો તમે. હજી તમ તો રવિ કાકા હળવી ઓલી છે. હો હજી થોડીક ઓલી થવા જો. હજી પછી બનવા જો. પણ મસાલો નાખી જ દેવાનો પછી એલા કરી ના મસાલો નાખી દી ભાઈ. એમ તો મસાલો નાખી દી. નાખો ફેરવી નાખજો. ઈ તો ભળી જાય પણ ઈ તો જો કે ભળી જાય વાંધો નહીં. ભલે સમસો માં જતો મારો સમસો મારો. એમ નહીં થઈ જાય એકદમ. મીઠું દબડી ગયું. કાલ એકવાર ફેરે મીઠું આપણે જાજુ નથી નખાઈ ગયું હે. કહો એટલો મસાલો બસ હો. ના મસાલો તો હવે કાઢી લેવાય ભાઈ. જો ભાઈ પછી આમ જો હાવ કોરી થાય. હો કાઢી દો. આયો મેગી ફાઇનલી અમારી બનીને તૈયાર થઈ ગઈ છે અને વાગવામાં આવ્યા છે 7:16 અને અમે અત્યારે મેગી ખાઈ છે બધા ભાઈઓ. અને જોઈ શકો છો આ માહોલ અમારો. આ છે અમારું નાનકડું ફાર્મ. જોઈ શકો છો તમે ગાય. અહીંયા છે મેગી. હાલો ફટાફટ ગાય હું ખાઈ. ભાઈઓ મેગી બેગી ખાઈ લીધી છે અને ફાઇનલી આપણે જઈએ છીએ અચ્છા ગામે. હે વ્લોગ હાલો ભાઈઓ. જો બેઠી ગયા ગાડીમાં. જો આપણે લાઈટો જો ગાઈઝ. ફૂલ આમ જો કાંઈ ઘટે. થોડીક ફિલોસોફી થઈ ગઈ ભાઈઓ. કાંઈ વાંધો નહીં તમે વ્લોગમાં પીલા. હવે નથી કઈ બોલાયું. આ અમારો એક મિત્ર છે તમે જો. કેમ છે ભાઈ? કેમ છે? બસ મજામાં. તમારા બ્લોગ બનાવો છો ભાઈ? હન ઉપર હું હેઠો આવું ઉપર. આવો આમ સાઈડમાં લે ઉપર સાઈડમાં લઈ લો 1 મિનિટ ઉપર. આવો લઈ લે તને આગળ. શું જેવો તું કઈ દેખાય નહીં મને છે. છોટે રાજા કેમ છે? બસ મજા ભાઈ. રામ રામ ભાઈ. કાક બોલી દે વ્લોગમાં. યદુભાઈ ને ફૂલ સપોર્ટ મારા તરફથી છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલ. એ તારો વજન કેટલો? મારો વજન પૂરો 60 કિલો. લાગે કોઈને ભાઈ 60 કિલો છે. ઓય આ મણકા ઓલા થઈ જાય રેવા ગયો મારો બાપ.
થઈ જાય. એ પેસોટી કઈ જાય રેવા જો Okay. ભાઈ આપણા મિત્ર છે અમનભાઈ ને હા આ ભાઈ ને છે ભાઈ ઇન્સ્ટામાં ફોલો કરી દેજો નો કરો તો વાંધો નહીં. આપણે ફોલોવરની જરૂર નથી. સલમાન ખાન ભાઈ જીએ હા. હે સલમાન ખાન ભાઈ જીએ એની યાર મળી લાવેલો, જમીન એમ? આવેલો. જમીન આવેલો હા 2019 માં 2019 માં ગેલેક્સી તારી ઉંમર કેટલી છે 25. 25 વર્ષ ભાઈ ખરેખર હો માતાજી નામ ખોટું નથી કહેતા આની ભાઈની 25 વર્ષ ઉંમર છે અને વજન એનો 60 કિલો વજન છે લાગે કોઈને એમ કમો બધી ઘટી જાય તો હા હોય છે હો મોટી સારું હાલ ભાઈ અમે ભાઈ નીકળીએ હા કોને તને મળવું તું ખાસ એટલે મેં કીધું ભાઈને મળીને જવું છે દેજો તમારા ચેનલ ને રવિભાઈ મને હા લિંક મોકલી દો લિંક કાંઈ મોકલી વાંધો નહીં. હાલો ફૂલ સપોર્ટ તમને. ઓકે હાલો નો કહી જાય હોય ચાક એવું ફાઇનલી આપણે રાજુલાથી પાછા નીકળી ગયા છીએ ડીઝલ નખાય છે ગાડીમાં અને હવે આપણે જઈએ છીએ પાછા અમરેલી રવિભાઈ ને કલ્પજીતભાઈ આવે છે આપણી સાથે એ લોકો બહાર જાય છે એટલે અત્યારે પાછા આપણે જઈએ છીએ અમરેલી ઘરે બરાબર વાગવામાં આવ્યા છે 9:30 કાંઈ વાંધો નહીં હાલો ભાઈ તમે બ્લોગમાં બન્યા રહેજો તો ભાઈઓ વાગવામાં આવ્યા છે 10:51 તમે જોઈ શકો છો અને અમરેલી પહોંચી ગયા છીએ અને બધાય ભાઈઓ આ રવિ કાકા ને કપૂર ને બધાય તો ગયા બધાય ભાઈઓને બહાર જવાનું હતું હું હાલો ભાઈઓ ઘરે પહોંચું અને વ્લોગ કરી દઉં એન્ડ તો ભાઈઓ આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કહેજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાજુમાં ઓલો બેલ આઇકન આવે એને દબાવી દેજો જેથી કરીને સવારે 10 વાગે હું વ્લોગ મૂકું તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે આવી જાય અને બસ બીજું તો કાંઈ નહીં તમે કહેજો તમારે કેના વિડીયો કેના વ્લોગ કેના પ્રેન્ક કેના ચેલેન્જ જોવા છે કોમેન્ટમાં કહેજો અને બસ બીજું તો કાંઈ નહીં આ વિડીયોમાં આ વ્લોગમાં આટલું જ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો ભાઈઓ આ વિડીયોમાં આ વ્લોગમાં આટલું જ મળીએ આવતીકાલે કાંઈક નવા કાંઈક અલગ ન્યૂ વિડીયો સાથે કે વ્લોગ સાથે બાય